અમદાવાદના આનંદનગર રોડ વિસ્તારના આપને બતાવીશ હાલ કે જ્યાં એક વિશાળકાય વૃક્ષ ધરાશયી થઈ ચૂક્યું છે અને તેને કારણે વાહન વ્યવહાર પણ અટવાઈ પડ્યો। રસ્તાઓ પર પાણી અને માર્ગ બંધ થવાથી લોકોની હાલાકી જુઓ। અહીં આખા વ્હીકલ પાણીમાં ડૂબી જાય તે પ્રકારના વરસાદી પાણી ભરાયા છે। આ બસ સ્ટેન્ડના હાલ જુઓ, ત્યાં કેટલી ભરપૂર માત્રામાં પાણી ભરાયેલું છે। આનંદનગર રોડ પર પાણી ભરાવાને કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ। તંત્રના તમામ દાવાઓ પોકળ સાબિત કરતી આ તસવીરો જુઓ, જ્યાં આનંદનગર રોડ પર છેકથી છેક સુધી અહીં વાહનો ડૂબી જાય એટલી માત્રામાં વરસાદી પાણી ભરાયા। અમદાવાદના આનંદનગર વિસ્તારનો આ રોડ છે, આનંદનગર રોડ કહેવાય છે, જે જગ્યા પર એક બે નહીં પરંતુ કલાકો વીતી ચૂક્યા પરંતુ પાણી ઓસરતા નથી। સીમા હોલથી આનંદનગર રોડ તરફ જવાના આ માર્ગ પર વિશાળકાય વૃક્ષ જે છે તે વૃક્ષ પણ ધરાશાયી થયું છે। વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે। રોડની એક તરફનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ચૂક્યો છે। આખરે વાહન ચાલકો છે તેઓ રોંગ સાઈડમાં પોતાનું વાહન લઈને આવવા મજબૂર બન્યા છે। બીજી તરફ જોઈએ તો બીજી તરફ જે દ્રશ્યો છે તે પણ ચોંકાવનારા છે કે ચાર રસ્તાની આજુબાજુમાં સંપૂર્ણપણે તમામ જગ્યા પર પાણી જ પાણી છે। જે વેજલપુર તરફ જવાનો જે આ માર્ગ છે તે માર્ગ પર પણ કમર સુધીના પાણી આગળ જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોના અનેક વાહનો બંધ પડ્યા હોવાનું પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો પોતાના વાહનો બહાર કઈ રીતે કાઢવા તે વિમાસણમાં લાગેલા જોવા મળી રહ્યા છે। બીજી તરફ જોઈએ તો કોર્પોરેશન દ્વારા કામગીરીના જે દાવા કરવામાં આવ્યા હતા તે પ્રથમ વરસાદમાં તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે, જેના કારણે નાગરિકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9